આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળેનાથને સમર્પિત સમય। આ મહિનામાં શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર અને આંકડાના ફૂલ ચડાવવાથી શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે। ત્યારે વહેલી સવારથી શિવ મંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે। શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે। વહેલી સવારથી શિવભક્તો શિવજીની આરાધનામાં લીન જોવા મળે છે। શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે ત્યારે ઝી 24 કલાક પર આપ ઘરે બેઠા દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરો। શ્રાવણ માસમાં સોમવારનું પણ વિશેષ મહત્વ હોય છે। તો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી। વહેલી સવારે મહાદેવની આરતીમાં ભક્તોએ ભાગ લીધો। શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ ભક્તો ઉમટી પડ્યા। વરસાદથી બચવા માટે ટ્રસ્ટ દ્વારા ટેન્ટની સુવિધા કરાઈ છે। ભક્તોએ શિવજીના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવી। सही में जो महाकाल का अपना जो है दर्शन सोमनाथ भगवान का वो देख के धन्य हो गए हैं। और बहुत लोग यहाँ पे दर्शक लोग आए हैं जो सोमनाथ जी के दर्शन के लिए श्रावण मास का जो आज प्रथम दिवस है उसके लिए आए। मैं भगवान महा भोले से यही कामना करता हूँ कि सबको सद्बुद्धि दे, आपका आशीर्वाद सभी को पर में बना रहे, यही महाकाल की कृपा रहे। मैं भगवान से ही विनती करता हूँ। मैं पुणे से आया हूँ, यहाँ पे आके बहुत अच्छा लगा। श्रावण मास के इस पहले ही दिन में श्रावण मास चालू हो रहा है। भगवान भोलेनाथ का सोमनाथ जी का दर्शन हुआ, बहुत धन्य हो गया। सच्चे दिल से सभी श्रद्धालु यहाँ पे आते हैं और अपनी मनोकामना पूरी करते हैं और सभी भक्तों को भगवान भोलेनाथ उनको आशीर्वाद देते हैं। सचमुच ये समंदर तट पे भोलेनाथ का जो मंदिर है 12 ज्योतिर्लिंग में से एक मंदिर है, पहला मंदिर है। ये बहुत अच्छा लगा दर्शन लेके। રાજકોટમાં પંચનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી। શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા। મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। શિવભક્તોએ વિશ્વ શાંતિની પ્રાર્થના કરી। પંચનાથ મહાદેવમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે અને ત્યારે રાજકોટના પંચનાથ મંદિર સહિત અલગ અલગ જે શિવાલયો છે તેની અંદર હર હર મહાદેવના નાદ છે તે ગુંજી રહ્યા છે અને પૂજન અર્ચન છે તે કરવામાં આવી રહ્યું છે। વર્ષો જૂનું આ પંચનાથ મંદિર કે જેની અંદર લોકો દરરોજ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે અને હર હર મહાદેવના નાદ સાથે અલગ અલગ પૂજા અર્ચન છે તે કરવામાં આવતી હોય છે। શ્રાવણ મહિનાનો આજે પ્રથમ દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ વહેલી સવારથી દર્શન છે તે કરી રહ્યા છે અને અલગ અલગ રુદ્રાભિષેક છે તે લોકો કરતા અહીં જોવા મળી રહ્યા છે। શિવાલયની અંદર શિવલિંગ ઉપર લોકો જલાભિષેક, દૂધાભિષેક અને સાથે સાથે બિલીપત્ર છે તે ચડાવી અને આજના દિવસે લોકો પ્રાર્થના છે તે કરતા હોય છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું કે આજે પ્રથમ દિવસ છે શ્રાવણ મહિનાનો અને તેઓ કઈ રીતના પૂજન અર્ચન કરતા અહીં જોવા મળી રહ્યા છે। દાદા, શ્રાવણ મહિનો છે, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત આજથી થઈ છે। પહેલો દિવસ શું કહેશો, કેવી અનુભૂતિ થઈ આજે દર્શન? બહુ સરસ છે। આજ શ્રાવણ મહિનો ચાલુ થયો છે સોમનાથ મહાદેવના। આજે શાંતિથી દર્શન કરશે બધા અને આખું શું પ્રાર્થના કરી હતી? સાથ તમારું જીવન થઈ ગયું સાથ। ચોક્કસ જ લોકો સુખ શાંતિ રાખે તે પ્રકારની વાત છે તે અત્યારે પ્રાર્થના છે તે કરવામાં આવી છે। મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન માટે આવતા હોય છે, અહીં કેટલાક મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો બા, આજે શ્રાવણ મહિનો શરૂ થયો છે, આજ પહેલો દિવસ છે, કેવી અનુભૂતિ? અમને બહુ જ મજા આવે છે અને પંચનાથ મહાદેવની અમે દરરોજ માટે દર્શન કરવા આવીએ છીએ, પૂજા કરીએ છીએ અને અમને બહુ જ મજા આવે છે અને શ્રાવણ મહિનો અમને બહુ પ્રિય છે। ખાસ આજના દિવસે શું પ્રાર્થના કરી? આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ કે બધા શિવ ભક્તોને ભગવાન સાજા નરવા રાખે, તંદુરસ્તી બક્ષે અને ખૂબ ખૂબ ભગવાનની પ્રાર્થના અમે એ કરીએ છીએ કે ભગવાન એની પ્રાર્થના બધાની સાંભળે। ચોક્કસ જ શિવાલયોની અંદર દાદા આજથી શ્રાવણ મહિનાની શરૂઆત, ભગવાનને શું પ્રાર્થના કરી, કઈ રીતના પૂજા અર્ચન કરી? વિશ્વનું સારું થાય બાપુ, એમાંથી વિશ્વનું બધાનું સારું થાય એમાં અમે ઈચ્છીએ છીએ। બધા આપણી પબ્લિકનું સારું થાય એવી ઈચ્છે મહાદેવ બાપુ।
ચોક્કસ જ પવિત્ર શ્રાવણ માસ જ્યારે આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે તમામ જે શિવાલયો છે તેની અંદર